દર્શક મિત્રો, ખાખીના સિકંજામાં બંટી બબલી આણંદમાં રેલવેમાં નોકરીના નામે લાખો રૂપિયાના ખેલ પાડનાર ઠગ જોડી જેલના સળિયા પાછળ. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નિર્દોષ અને આશાસ્પદ યુવક યુવતીઓના સરકારી નોકરીના સપના ઉપર પાણી ફેરવી લાખો રૂપિયા પચાવી પાડનાર એક શાતિર બંટી બબલીની જોડીની આણંદ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. સરકારી નોકરી મેળવવાની ઘેલછા ધરાવતા યુવાનો આ જોડીના આસાનીથી શિકાર બન્યા હતા. આરોપીઓએ યુવાનોનો વિશ્વાસ જીતવા માટે રેલવે ડિપાર્ટમેન્ટના બનાવટી એટલે કે ફેક ઓફર લેટર અને નકલી આઈડી કાર્ડ પણ તૈયાર કરી આપ્યા હતા. આ માયાજાળમાં ફસાઈને 6 જેટલા વાંચુક યુવાનોએ પોતાના પરિવારની મહેનતની કમાણીના કુલ 5.7 લાખ આ ઠગ જોડીના હાથમાં સોંપી દીધા. આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવતા જ આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને બંને આરોપીઓને ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંનેના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા. આ જોડીએ આ માત્ર 6 યુવાનો જ નહીં પરંતુ અત્યાર સુધીમાં અન્ય 16 જેટલા શિકારો સાથે પણ લાખોની છેતરપિંડી આચરી હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી તુષાર યોગેશ પુરોહિત કોઈ નવોદિત ગુનેગાર નથી પરંતુ રીઢો આરોપી છે. તેની સામે અગાઉ પણ અનેક પોલીસ મથકોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ પૂછપરછમાં રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓ ભેગા મળીને રેલવે કોર્ટમાં નોકરી અપાવવાના બહાને 6 વ્યક્તિઓ પાસે 5 લાખની ઠગાઈ આચરી હતી. તેમજ અત્યાર સુધીમાં 16 આરોપીઓ સાથે પણ ઠગાઈ આચરી છે, જે અંગે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. આરોપી તુષાર યોગેશ પુરોહિત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરુદ્ધ નડિયાદ રેલવે પોલીસ મથકે બનાવટી ટીસી બની ઠગાઈ કરવાનો ગુનો તેમજ વડોદરાના ગોત્રી અને જવાહરનગર પોલીસ મથકમાં પણ નોકરી આપવાના બહાને ઠગાઈ કરવાના 3 ગુના નોંધાયેલા છે. તારીખ 24/8/2026ના રોજ ફરિયાદી ધવલકુમાર મોહનભાઈ પટેલ, રહેવાસી ભાલેજ રોડ, પણસોરા અને મૂળ રહેવાસી ચુનેલ, તાલુકો મહુધા, જિલ્લો ખેડા નાઓએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાને તથા અન્ય સાહેદો જે 5 જેટલા સાહેદો છે તેમને રેલવેમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટા આઈ કાર્ડ આપી અને ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓ પાસેથી 5,07,000 મુદ્દામાલ આપેલો હતો. તે પૈસા પરત નહીં આપી અને નોકરી નહીં આપી તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે. જે બાબતે તેઓએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના આપેલી હતી. સાયબર ક્રાઇમના પીઆઈ ડોડિયા તથા પીએસઆઈ સીરીને આ બાબતે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરેલી હતી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ જલાભાઈ હરિભાઈ તથા ભરતભાઈ મગનભાઈએ આ બાબતે વર્કઆઉટ કરી આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને પકડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરનાર અમલદાર પીએસઆઈ સીરીને આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલા છે. આ બંને આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ બંને આરોપીઓએ મોડેસ ઓપરેન્ડી જોવા જઈએ આ બંને આરોપીઓએ હાલ સુધી 6 જેટલા અલગ અલગ વ્યક્તિઓને પશ્ચિમ રેલવે વિભાગમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટો એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓની નડિયાદ તથા ચકલાસી ખાતે ખોટી ટ્રેનિંગ આપી અને અમદાવાદ ખાતે લઈ જઈ અને તેમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે તેમ કહી તેઓને હાલ સુધી પૈસા પરત કરેલા નથી. આ બાબતે બંને આરોપીઓ પૈકી તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિત જે મૂળ રહેવાસી રાજપીપળાના છે અને હાલમાં ગોત્રી રોડ વડોદરા ખાતે રહે છે, તેમના ઘરેથી પીએસઆઈ સીરીને ટોટલ 8 જેટલા બનાવટી સિક્કાઓ કબજે કરેલા છે. સાથે તેઓએ આ સિક્કાઓમાં ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગનો, જિલ્લા ન્યાયાલય સંકુલ અમદાવાદનો, વેસ્ટર્ન રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ એમ અલગ અલગ 8 જેટલા સિક્કાઓ, બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર, બનાવટી આઈ કાર્ડ જેટલો મુદ્દામાલ કબજે કરેલો છે. આ બંને આરોપીઓ પૈકી સુલેચનાબેન કમલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ જે અલિન્દ્રા રોડ ચકલાસીના વતની છે, તેમના ઘરે આ વ્યક્તિઓને ટ્રેનિંગ આપતા હોવાનું અને પરીક્ષા લેતા હોવાની હકીકત જણાવેલ છે. આ બંને આરોપીઓને પકડીને હાલમાં તેઓની ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે. આ બંને આરોપી પૈકી તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિતના વિરુદ્ધમાં આ અગાઉ નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં સને 2014માં ખોટા ટીટી બનવા બાબતનો તેમજ વડોદરા શહેરના 2 પોલીસ સ્ટેશનમાં
તેઓના વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો આપી અને ખોટો એપોઇન્ટમેન્ટ આપવાના બંને ગુનાઓ રજીસ્ટર થયેલા છે.